હેલો નમસ્કાર સાથીઓ, ફરી એકવાર તમારું બધાનું આપણા સોશિયલ મીડિયા આશ્રમની અંદર હાર્દિક સ્વાગત છે. અને દરરોજની જેમ અહીંયા તમે જોઈ શકો છો એમ બહુ બધા મહેમાન જે છે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, બધા પ્રભુજીઓને ભોજન કરાવવા માટે. મહેમાનની જોડે વાતચીત કરીશું. શું નામ છે ભાઈ આપનું? રાવ મનસર ચાવડા ભરત હર્ષ સોલંકી ગોહિલ ઉપેન્દ્રસિંહ વડો, ગોહિલ હર્ષદીપસિંહ ભારોલી ગોહિલ કુમારપાલસિંહ બાડી, મુકુલ આહિર ગોહિલ જયરાજસિંહ ખોખરા પ્રદીપ ડાભી ચુડાસમા વિરાજસિંહ ગોહિલ જયરાજસિંહ વડોદ, જાડેજા શક્તિસિંહ ઋતુરાજસિંહ ગોહિલ જાડેજા રાજેન્દ્રસિંહ. વાહ ભાઈ, તારું નામ બેટા? હે, શું નામ છે એનું? શું નામ છે? યુવરાજ. યુવરાજ. યુવરાજ વાહ ભાઈ, ક્યાંથી આવો છો? ભાવનગરથી. ભાવનગરથી આવો છો. વાહ. અને આજે કયા પ્રસંગ નિમિત્તે કે કઈ રીતના તમને આવી પ્રેરણા થઈ? અને બધા બેઠા હતા ને વિડીયો જોતા હતા, એમાંથી એમ થયું કે આપણે કરવું જોઈએ, એ માટે તેને ગોઠવી નાખ્યું. શું વાત છે. અને આજે તમે પહેલી વાર આવ્યા છો આશ્રમ હા, પર? પહેલી વાર આશ્રમની મુલાકાત લીધી. અહીંયાની વ્યવસ્થા, આપણા પ્રભુજી વિશે શું કહેશો? બહુ સરસ વ્યવસ્થા છે બધી. અને અહીંયા જે વસ્તુ અમારે બદલાવ લાવવાની જરૂર, એવું કંઈ સજેશન હોય તો તમે આપી શકો. બધું સરસ છે. ખૂબ ખૂબ આભાર આપનો. શું કહેશો તમે? કામકાજ બધું બરોબર છે અહીંયાનું, કંઈ મેનેજમેન્ટમાં કંઈ ઘટે એવું છે નહીં. થેન્ક યુ. અમે બધા બેઠા હતા ને આવું નક્કી કરેલું કે આપણે સોશિયલ મીડિયા આશ્રમ છે ત્યાં આપણે આવી રીતે અમે ભેગા મળીને પૈસા એક ભેગા કરીએ અને અમને જમાડીએ અને કોઈ પણ પ્રકારની સેવા કરીએ તેથી અમને સારું ભોજન ને એવું મળી રહે તે માટે અમે આ પ્રયત્નો કરીએ છીએ. અને આવા નવા અમે હજી પ્રયત્નો કરતા રહીશું અને આવા નવા અમે કાર્ય કરશું. વાહ, ખૂબ ખૂબ આભાર દોસ્તો. આજે આખું ગ્રુપ જે છે એ ભાવનગરથી સોશિયલ મીડિયા આશ્રમના આપણા બધા જ પ્રભુજીઓને ભોજન પ્રસાદી આપવા માટે આવ્યું છે. અને કોઈ પણ માણસના જીવનનું બહુ બેઝિક જરૂરિયાત હોય તો એ છે ભોજન. અને આપણામાં કહેવાય છે કે અન્નદાન એ જ મહાદાન. બસ એ અન્નદાનના દાતાઓ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમના થકી પાછળ જોઈ રહ્યા છો એમ બધા પ્રભુજીઓ મસ્ત મજાની ભોજન પ્રસાદી ગ્રહણ કરી. અને આ જે કંઈ બી કાર્ય આપણે કરી રહ્યા છીએ માત્ર ને માત્ર તમારા સપોર્ટથી કરી રહ્યા છે. અવિરતપણે તમે સપોર્ટ આપતા રહ્યા છો અને આગળ પણ આપતા રહેશો. જય હિન્દ, જય ભારત.